મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતેથી ₹215 કરોડના 26 વિકાસ કાર્યોની ભેટ આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી તેના ઉત્કર્ષ માટે હરહંમેશ કાર્યરત રહેવાના પ્રશાસનને આપેલા દિશાદર્શનને જૂનાગઢ મહાનગરપાલિકાએ શેરી ફેરિયાઓ માટે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે। મુખ્યમંત્રીએ નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી ₹215 કરોડના વિકાસ કાર્યોની 26 ભેટ આપી છે। જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કરતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત ₹143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં જનસુખાકારી અને વિકાસ કાર્યોની ઈ-તકતી અનાવરણ કરી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોને દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગરપાલિકા દંડક કલ્પેશભાઈ અજવાણી, અગ્રણી સર્વક કિરીટભાઈ પટેલ, પ્રદીપભાઈ ખીમાણી, મુકેશભાઈ દાશાણી, પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, આદ્યાશક્તિબેન મજમુદાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।